ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ડીસા શહેરમાં ગણેશ વિસર્જન, જલજીલણી એકાદશી અને રામાપીરના વરઘોડો સહિત તહેવારોની ઉજવણી શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દક્ષિણ પોલીસે કવાયત હાથ ધરી। ડીસા શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગણેશ વિસર્જન, જલજીલણી એકાદશી અને રામાપીરના વરઘોડા જેવા તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી શકાય તે સુનિશ્ચિત કરવાનો હતો। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં તહેવારો દરમિયાન ડીસામાં ભાઈચારો સદભાવ જળવાઈ રહે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પોલીસ અધિકારીઓ તહેવારોની ઉજવણી માટેની માર્ગદર્શિકા અને નિયમો વિશે જાણકારી આપી હતી અને સૌને તેનું પાલન કરવા અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં દરેક તહેવારની ઉજવણી દરમિયાન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, રખડતા પશુઓની સમસ્યા અને જાહેર શાંતિને લગતા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી, જેથી તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે। આ પ્રયાસોથી સમાજમાં એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। હાજર રહેશે આપણા હિન્દુ યુવા સંગઠનના મનોજભાઈ, આપણા મહિલા જયશ્રી, આપણા પૂર્વ મહામંત્રી અશોકભાઈ, જોડાયેલા કિશનભાઈ, પંચાલભાઈ, આપણા મુસ્લિમના બરાબર ખૂબ આપણે જે કાયમ કહેવાય ને કે દરેક અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા દર વર્ષની જેમ આ વર્ષે પણ તમને બધાને ખ્યાલ જ છે આગામી 3 તારીખે આપણે જલચરણીનો દિવસ છે, આપણે એની સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ છે, રામાદેવ પીરની પણ વરઘોડા નીકળે છે અને પછી આગામી 5 તારીખે આપણે જે મિલાદ દર વર્ષની જેમ કહેવાય કે દરેક તહેવાર આપણે લગભગ અહીંયા 3 વર્ષમાં શું દિશા છે, પણ દરેક તહેવાર આપણા આપણે કોઈ હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર ખૂબ શાંતિપ્રિય લોકો ઉજવ્યા છે અને દરેક તહેવાર ખરેખર માણવા માટે જ આવે છે અને કહેવાય ને દરેક તહેવાર આપણને આનંદ આપવા માટે જ આવતા હોય છે એટલે દરેક તહેવારે પોતપોતાના રીતભાત મુજબ એને ઉજવવું જોઈએ અને એકબીજા દરેક ધર્મ એકબીજાને ધ્યાન આપે, એકબીજાના ઉજવણીનો પોતાનો સહકાર આપે। એ સૌથી મોટો કહેવાય કે માનવ ધર્મ છે એનો પોતે બરાબર। બાકી મારી સૌથી વાત તો આપણે ચાલતી તો મારી તમને પણ તમામને એક જ અપીલ છે જેમ આજની સુધી તમે જે પોલીસને સાથ સહકાર જે આપતા આવ્યા છો આજની સુધી એ અમને આગામી તહેવારોમાં પણ અને આગામી સમયમાં પણ મળશે। અને આમ ખરેખર જોવા જાવ તો મને ડીસાની ગુજરાત ખૂબ સારી, ખૂબ સારો સહકાર બીજાનો નથી પણ મને તો ખૂબ પ્રેમ મળ્યો છે દરેક બરાબર। અને એના માટે તમે તમારો ખૂબ જ આભારી છું અને દરેક બંદોબસ્તમાં આપણે જે પોલીસ તરફથી એમાં પૂરતા બંદોબસ્ત ઠીક છે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ હોય તમે ગમે ત્યારે પોલીસનો સંપર્ક કરી શકો છો। પછી બીજું કાયમનું હવે સોશિયલ મીડિયા બહુ વધતું જાય છે, સોશિયલ મીડિયા ઉપર હવે અવારનવાર મેસેજો આવા જેનો કોઈ પાયા વગરની વાત છે એવા મેસેજ માટે વાત કરો જેનો ક્યાંય કોઈ આધાર ના હોય, ક્યાંય કોઈ પુરાવો ના હોય, એટલે આપણે એવા કોઈ પણ આધાર કે પુરાવા વગરના મેસેજથી દોરવાય ને પણ એવું વાતાવરણ બગડી ગયું ક્યાંય આપણે દરેક કોઈ પણ બાબતે મેસેજ મળે છે, કોઈ માહિતી મળે છે, સૌથી પહેલાં એક શ્રેષ્ઠ નાગરિકની ફરજ આ જ હોય છે કે એને ખરાઈ જાય કે આ અમારું રિયાલિટી શું છે અને છે તો કેટલા હદ સુધી રિયાલિટી છે બરાબર। ઘણામાં કહેવાય ને કે બિલકુલ આખું વાતનું નોટેસર એવી માહિતી આપણે સોશિયલ હું પોતે ઘણી બાજુ તમે જોતા હશો ચાલુ જ કે આ પેલાએ કીધું આ રાષ્ટ્ર લેવલે આપણું જે મોટા મોટા માથો તમે જોશો આકાશ એકબીજાનું કેમ આપ કરવું મોટા ભાગનું કિસ્સામાં આવું ચાલુ બાકી સાચા માટે તો પોલીસ કાયમ તમારી સાથ છે, દરેક ગાડી દરેક તત્વો સાથે પોલીસ સાથે ઊભી છે બરાબર। અને મને 100% ખાતરી છે કે આ આગામી જે પણ આપણા તહેવાર આવી ગયા છે હિન્દુના મુસ્લિમના એમાં ખૂબ જ શાંતિપ્રિય આપણા તહેવાર ઉજવીશું અને દરેકે દરેક આપણે તહેવાર પોતાના રીતે ગરીબ લોકો કરશે। એટલે મને તમારા તરફથી ખાતરી છે કે આગામી તહેવાર તમે જે આજની સુધી જે સાથ સહકાર પોલીસને આપતા આવ્યા છો એ આગામી સમયમાં પણ અમને તમારા તરફથી 100% મળશે। એટલે આ બાબતના તમારા તરફથી કોઈ પણ પ્રકારનો સુઝાવ હોય એના માટે ખાતું કાયમ